ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો અને ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં હું થઈ ગઈ છું અત્યારે ફ્રી અને અત્યારે મારે થોડુંક એડિટિંગનું કામ છે તો હું એ કામ કરવા બેઠી છું. એટલે ફટાફટ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને થોડોક નાસ્તો પણ કરવાનો છે. તો આજે મારી પાસે નાસ્તામાં છે પપૈયું. તો અત્યારે શિયાળામાં ને શરદી થઈ હોય તો પપૈયું બહુ સારું એમ કે બધા, તો ગરમ હોય એટલા માટે. તો હમણાં તો રોજ સવારમાં થોડું પપૈયું ખાઉં છું. થોડુંક હું ખાઉં, થોડુંક ધવલ ખાય અને ધવલ માટે પણ નાસ્તો લેતી આવી છું. ધવલ એના કામમાં વ્યસ્ત છે, બિઝી છે, તો એના માટે ચેવડો ને ચકરી ને એવું નાસ્તો છે અને મારા માટે પપૈયું છે. થોડુંક ધવલ પણ ખાશે ને થોડુંક હું પણ ખાઈશ. આટલું બધું મારાથી ના ખવાય. તો ચાલો ભાઈ, કંઈ વાંધો નહીં. સવારમાં નાસ્તો આપણે થોડો ઘણો કરી લઈએ. હું સવારમાં વહેલા ઉઠીને નાસ્તો નથી કરતી. કદું કામ પતી જાય ને પછી 9:30-10 વાગે નાસ્તો કરું છું. સવારમાં વહેલો મને નથી ભાવતું એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. જો ભાઈ, શિયાળાનું દેશી ખાણું તૈયાર છે. ઓળો છે, દહીં છે, સાથે બાજરાનો રોટલો અને કાસરી. તો સરસ મજાનું આજ તો દેશી ખાણું ખાવાનું છે. અને ધવલ, ભાવશે ને તમને? ઓળો તો ભાવે કા? રીંગણાનો શાક નો ભાવે, રીંગણાનું પણ ઓળો ભાવે. તો ચાલો બધા ભાઈ ઓળો ખાવા અને શિયાળાનું સ્પેશિયલ એવું દેશી ખાણું ખાવા. જો તમને બધાને ખબર હશે કે મારા ઘરે છે ને બધા પેન્ટર છે એમ. તો મારા ફુવા છે એ મસ્ત ડ્રોઈંગ બનાવે છે. ધવલે સરસ એવું ડ્રોઈંગ બનાવે છે. હું થોડું ઘણું સરસ એવું બનાવી લઉં છું. અને અમારા કેવલભાઈ છે ને એ પણ બહુ જ મસ્ત ડ્રોઈંગ બનાવે છે. આજે તમને છે ને એના હું બધા ડ્રોઈંગ બતાવીશ. બહુ જોરદાર બનાવે છે. એમાં એવું થયું હતું કે હું જ્યારે પપ્પાને ઘરે ગઈ હતી ને, મહિનો રોકાણી, ત્યાંથી આવીને એટલે તરત જ મેં એના 1-2 પેજ, હું એનો રૂમ સાફ કરવા ગઈ ને તો 1-2 પેજ ડ્રોઈંગના ભાળી ગઈ. મેં કીધું ઓહો, આવું સરસ ડ્રોઈંગ તમે બનાવીશ? તો કે હા, એ કે તમે આજે જોયું? મેં કીધું હા. પછી અમારી બધી વાત થઈ તો મેં કીધું હું તમે બધાને શેર કરીશ આ ડ્રોઈંગ એમ. તો જે રિયાલિટી છે એ તમારી સાથે શેર કરું છું. અને ફાઇનલી આજે મને ટાઈમ મળી ગયો તમારી સાથે શેર કરવા માટે, તો હું તમને બતાવું, જોઈ લો. જો ભાઈ, એકદમ નજીકથી ને પણ હમણાં બતાવી દઉં. અને કેવલભાઈએ છે ને ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી છે, ડ્રો વિથ કેવલ, એ જ ને? હા. તો એ આઈડી પણ તમને મળી જશે. તો આ બધા હજી પોસ્ટ કરવાની બાકી છે. આ બધું ડ્રોઈંગ જોરદાર ડ્રોઈંગ બનાવ્યું છે. આ જુઓ તો ખરા. આ અમુક તો મને નામ નથી આવડતા. અને કેવલભાઈ, બહુ મસ્ત ડ્રોઈંગ તમે બનાવ્યું છે હો. થેન્ક યુ. અને આ જુઓ તમે, આ ડ્રોઈંગ તો બહુ જ મસ્ત છે બધા. તો અમારા ઘરમાં છે ને બધા બિલાડી પ્રેમી છે, કેટ પ્રેમી. તો તમે જો એ ચિત્રમાં તમને દેખાઈ આવશે, જોઈ લો. જો તો કેવલભાઈએ છે ને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર 365 દિવસનું ચેલેન્જ મૂક્યું છે. તો એ દરરોજ એક ડ્રોઈંગ મૂકે છે બનાવીને. અને રોજ સ્ટોરી હોય છે અને એની પોસ્ટ પણ હોય છે. જો તમારે જોવું હોય ને તો આ ઇન્સ્ટાગ્રામ આઈડી હું અહીંયા આપું ને એની અંદર તમે જોઈ લેજો. તો આ ઇન્સ્ટાગ્રામ આઈડી તમને ફોલો કરજો અને જરૂર તમે એ જોજો. અને કેવલભાઈ, તમારે શું કહેવું છે કહો ડ્રોઈંગ વિશે? તમને આ શોખ છે ડ્રોઈંગનો કે? ના, શોખ છે ઘણા ટાઈમથી. પહેલેથી હું દોરતો. હા. તો આવડતું છે ને, તો મને શોખ હતો તો હવે હું દરરોજ દોરું છું. હા, એટલે ધીમે ધીમે ઇમ્પ્રુવ થાય છે. હા, બરાબર. હવે તમે આમાં કોઈને ઓળખતા હોય તો કયો, હું તો એટલી કોઈને ઓળખતી નથી. ના, મેં તે રેન્ડમ જ દોર્યા છે. એવું કઈ આમ ખાસ નથી. અમુક હોય છે કેરેક્ટર જે રેફરન્સ થી દોર્યા હોય, પિક્ચરોના અને એવી રીતે. હા, બરાબર. તો પિક્ચરોમાં આ રીતનું બધું આવતું હોય છે, હે ને? એનિમેશન શું કહેવાય? હા, એનિમે બધા મૂવી હોય ને એની અંદર, સિરીઝમાં એની અંદર કંઈક આ રીતના બધા આવતા હોય છે. તો એના ઉપરથી બનાવેલા છે બધા ડ્રોઈંગ. અને ખરેખર બહુ જ મસ્ત છે. મને જ્યારે પહેલી વાર ગમે ત્યારે મારા રિએક્શન તમને ખબર જ હતી. તો બહુ મસ્ત છે. તો કંઈ વાંધો નહીં, તમારું આઈડીનું નામ આપી દો આપણે ફરીવાર. ડ્રો વિથ કેવલ. ડ્રો વિથ કેવલ. તો બહુ મસ્ત બનાવે છે. તો તમે લોકો જરૂર જોજો આ બધા ફોટા. તો આવો હતો મારો મસ્ત મજાનો વિડીયો. અને તમે ખાસ કરીને ડ્રોઈંગ જોવાનું ભૂલતા નહીં. આઈડી પણ તમને આપી દીધું છે. અને બસ, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.